તો જોઈ શકો છો મિત્રો, સવાર સવારમાં મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અને સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં. દોસ્તો આખો દિવસ વિડીયોમાં રહેજો, ખૂબ મજા આવશે મિત્રો. બાકી બીજું કંઈ નહીં, મસ્ત મજાની ચા પીને, મતલબ 2 વખત ચા પીધી અને ફ્રેશ થઈને આવી ગયો. પણ મેં આવા સિંગલેસ કપડાં જ પહેરેલા છે. તો જોઈ શકો બહુ જ વરસાદ પડ્યા કરતો છે મિત્રો. બાકી બીજું તો શું તમને કહું, તો આજના વિડીયોમાં રહેજો, ખૂબ મજા આવવાની છે ને આપણે કંઈક નવું કરવાનો ટ્રાય કરીએ. જેમ કે કોમેડી કરવાની પણ ટ્રાય કરીશું. પહેલાં મેં એટલી બધી કોમેડી કરતો હતો, પણ વચ્ચે કંઈક મૂડ ઓફ થઈ ગયું તો કાલની કોમેડી ભૂલી ગયો. બાકી ની જેવી વાતમાં બી એમ કોમેડી કાલ લાગતા હતા, એટલે મજા આવતી હતી. એટલે માઇન્ડ ફ્રેશ ના હોય તો કોમેડી બી નહીં થાય એવું લાગે છે. બાકી બીજું કંઈ નહીં, રહેજો વિડીયોમાં. તો નવા બધા આવ્યા હોય આપણા ગુજરાતીઓ લોકોને કહું છું કે સબસ્ક્રાઈબ અને સપોર્ટ થોડો દેખાડો. બાકી બીજું તો આપણી આ દુકાન છે ટેલરની, જસ્ટ આવ્યો એક જ સાઈન ફોલ લગાવીને ઘરે પાછો ગયો અને પાછો આવ્યો એટલે લાઇટ જતી રહી. વરસાદ પડે એટલે લાઇટ છે ને મિત્રો ઘરે ઘરે જાય. બાકી જો આ રીતના છે માહોલ. વરસાદ સવારને પડે છે, વરસાદ એટલે સારું સવારનો 5, 5:30 પડતો છે. એક ધારો પડતો થોડોક 8 વાગે ની જેવો રહ્યો ને 15 મિનિટમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. બાકી તો બીજું શું કહેવાય, તમારી સાઈડ વરસાદ પડે છે કે કમેન્ટ કરી દેજો યાર. બાકી ચાલો રહેજો વિડીયોમાં, મજા આવશે રે. એમ સારું પણ લાગે આવા મોસમમાં. મતલબ શું કહેવાય, ગરમ ચા, પછી બીજું શું કેમ તમને, ગરમ ચા ને શું કહેવાય બટાકા પૂરી છે, પછી ભજીયા છે. હાય કેટલું મસ્ત મજા આવી જાય. હવે મને કોઈ ઓફર કરે તો ચા ને ગરમ ભજીયા, હાય તૂટી પડીએ. બાકી તો ખાવા આવે તો મજા આવી જાય મિત્રો. તો વિડીયોમાં આખો દિવસ રહેજો. બીજું તો હવે તમને બતાડો આખો દિવસ શું થાય ને શું નહીં. તો જોઈ શકો છો મિત્રો, 12:14 થઈ છે અને વરસાદ પાછો ચાલુ કરી નાખ્યો છે. થોડી વાર બંધ રહ્યો અને પાછો ચાલુ કરી નાખ્યો છે. તો જોઈ શકો છો વરસાદ પડ કરે ને તો કંટાળો આવી જતો છે. આ જોવાની ધૂળ મીઠીથી કેટલું બધું થઈ ગયેલું છે. બાકી જુઓ આ રીતના છે બધું. વરસાદ પડ કર્યા કરે ને થોડીક વાર રહી ગયેલો પણ પાછો ચાલુ થઈ ગયેલો છે. બાકી તો કંઈ નહીં. તો જોઈ શકો છો મિત્રો, આપણે એક સાદી સિમ્પલ બ્લાઉઝ છે એને સીવતા છે અત્યારે. જેવો સિમ્પલ જ છે, 2x2 નું મટીરિયલ છે. અસ્તર વગરની જ બનાવવાની છે, કે સાદો બ્લાઉઝ છે તો આ કાપેલું છે. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ અને મહિલા પછી તો ડાયરેક્ટ ઘરે જઈને મળીશું મિત્રો. માથવા આજે મારું દુખતું હતું, દવા સવારમાં પીધી. જુઓ લાઇટ જતી રહી. આજનો દિવસ ખબર નહીં કેવો છે, લાઇટ જતી રહી મિત્રો. કેમ કે કાનીઓ ગયેલી અને પાછી ગઈ તો કંઈ કામ થવા નહીં દેતું. પણ સાડી આપણે છે ને 10 સાડીઓના ફોલ જે લગાવેલા હતા ને તે મશીનમાં એને કમ્પ્લીટ કરી દીધા. કેમ કે બધી સાદી સિમ્પલ સાડી છે એટલે આપણે કેવું સિલાઈ મશીન જ મારી દઈએ એમ, એટલે કમ્પ્લીટ રહે અને એ લોંગ ટાઈમ ચાલે પણ. અને બાકીના પેલા જે ટાંકા લે ને તો સાંકડામાં ભેરવાઈ નીકળી જાય. પણ એમાં કેવું કરવું પડે કે જ્યારે આપણે હેવી સાડી આવે મોતીવાળી ને એવી રીતે ત્યાં ઝીણા હાથથી ટાંકા લઈ લેવાના તો વાંધો નહીં આવે. બાકી બહુ મોટા ટાંકા લઈને તો સાંકડામાં ભેરવાઈને ફોલ જ નીકળી જાય એવું થઈ છે. બાકી હલકી સાડીઓમાં તમે કેવું મશીન જ મારી દઈએ, નીચે સ્ટીચ, આજુબાજુ સ્ટીચ અને વચ્ચેમાં મશીન મારી દઈએ એટલે કમ્પ્લીટ ફિનિશિંગ આવી જાય. બાકી બીજું કંઈ નહીં. ચાલો ઘરે જશું એટલે તમને ડાયરેક્ટ ઘરે જઈને જ મળીશું. હવે એને વિડીયો આપણે શૂટ નહીં કરીએ, ઘરે જઈને શૂટ કરીશું. તો જોઈ શકો છો મિત્રો, ઘરે બની રહી છે ઢોકરી. તો જોઈ શકો છો મિત્રો, આપણા ઘરે બની છે ઢોકરી. મસ્ત મજાની ઢોકરી છે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. જુઓ છે ને મસ્ત મજાની. તો ચાલો ફટાફટ જમી લઈએ. અને વાગી ગયો છે 1 ઉપર થઈ ગયેલો છે. તો ફટાફટ જમી લઈએ. તમને જમીને પણ બતાવું. તો જોઈ શકો છો મિત્રો, આપણે 2:30 વાગી ગયા છે ને 2:30 વાગે દુકાને આવી ગયા છે ને આ ફોલ ટીચ કરવા માટે બેસી ગયા. ફોલ ટીચનું મશીન જુઓ, કંઈક મારું મશીન આ પ્રકારનું છે. અહીંથી નાનું મોટું કરી શકાય ને આવું બધું છે મશીન. જુઓ મોના મશીન હતું, મોના નામનું મશીન છે. એરું બહુ પહેલાં લીધેલું મેં સ્ટાર્ટિંગમાં. કેમ કે આમાં કંઈ
બગડે નહીં એટલે વાંધો નહીં. તો ચાલો મળ્યા તમને. હવે આ ફોલ્ટીજની સાડીઓ છે, આપણે ફોલ્ટીજ કરીએ, બ્લાઉઝ બનાવીએ, ડ્રેસ બનાવીએ, એવું તેવું બધું કમ્પ્લીટ લેડીઝનું મોસ્ટ ઓફ બધું કામ આપણે કરી જ આપીએ. ચોલી હોય કે કોઈ બી XY Z કંઈ વાંધો નહીં. તો ચાલો મળ્યા આપણે. મેં તમને મારી કામની જાણકારી આપી દીધી. મારી દુકાનનું નામ છે શારદા લેડીઝ ટેલર, મેન બજારની વાલિયા બસ સ્ટેન્ડની પાસે, ભક્તિધામની બાજુમાં. બસ આ મારું એડ્રેસ છે. જો કોઈને સીવડાવવું હોય તો આવજો. બીજું તો હું મુલાકાત પણ થાય એ બાને. તો આપણા ચાલો તો રહેજો વિડીયોમાં આખો દિવસ. વિડીયો શકો છો મિત્રો. મેં બ્લાઉઝ ઘણી બધી છે તે ઊક લગાવવા માટે મેં આવી નિશાની કરેલી છે. ઊક લગાવતો છું અને આટલા બ્લાઉઝોનો ઊક પણ લગાવ્યા છે. જુઓ 2-3 બ્લાઉઝોનો ઊક લગાવી દીધા છે. અને સાડી હતી એ કરી. ચાલો ઘરેથી ચા આવી ગઈ છે તો આપણે હવે ચા પી લઈએ યાર. ચાલો હું અહીંથી ખુલે ને ઢાંકણું તો ખુલે નહીં તો અમુક વખતે શું થતું છે મિત્રો, પેલું ઢાંકણ નહીં ખુલતું એટલે હું કેવું કે ચા કાઢીને બતાવી નહીં શકું એમ. આજે તો નીકળી ગયો. અરે બહુ જ આરામથી ચા છે પણ આઈ થિંક મારે એમ બી બહુ ચા નહીં જોઈએ મિત્રો. એક પ્લેટ છે ઇનફ છે આપણા માટે. તો ચાલો વાંધો નહીં, પી લે મિત્રો હું ચા. જોઈ શકો છો મિત્રો આપણે વેફર મંગાવી. મને ભૂખ લાગી એટલે મેં વેફર મંગાવી છે. તો ચાલો ખાઈ લઈએ વેફર. તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાનને બંધ કરીને ઘરે આવી ગયા છે. ને ઘરે આવીને ડાયરેક્ટ જમવા માટે બેસી ગયા છે. તો જમવાનામાં શું છે એ તમને બતાડી દેમ. તો જમવાનામાં જુઓ આપણા ઘરે આજે બન્યું છે મસ્ત મજાની દાળ છે, પછી આ ચોળીનું શાક છે, અને આ પેલું પરવળ ને એનું શાક છે, ને એ છે, ને આ છે રવો. જુઓ સૂજીનો હલવો એટલે કે. તો આ રીતના છે. ચાલો મસ્ત મજાનું જમી લઈએ. ઢોકળી એટલી બધી છે. ચાલો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ. તો ચાલો મિત્રો કાલે પાછા મારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.